આવતીકાલે તારીખ 14ના મકર સંક્રાંતિ છે। આપણો તહેવાર છે। આપણા તહેવારમાં આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ। તો આપણે આપણા નાના બાળકો, મોટા બાળકો, યુવાનો, વડીલોએ આપણે તકેદારી રાખવાની છે। મા બાપાએ તકેદારી રાખવાની છે। એવું લાગે તો આપણા છતના ધાબાની ઉપર આપણે પણ ભલે બેસવું પડે ખુરશી નાખીને, જેથી કરીને અણઘડતા બનાવ બને નહીં। અને બાળકો આપણા માનો કે છત ઉપરથી ઘણીવાર પડી જાય છે, તો જો આ જે બનાવ છે આવા બનાવ બને નહીં। વીજ કરંટથી ધ્યાન રાખવું। પછી અન્ય સફરાઓ પર પતંગ બચાવવા જવા માટે અથવા કોઈની પતંગ કાપવા માટે થઈને આપણી જાનની જોખમ, આપણા બાળકોની જાનની જોખમ થાય એવું કામ ન કરવું। આપણો તહેવાર છે, આપણે ઉજવીએ, નો ડાઉટ એમાં આપણે ઉજવવો જ જોઈએ। આપણા તહેવારને આપણે મનાવીએ છીએ અને મનાવવો જ જોઈએ, પણ પતંગ ચગાવતી વખતે આટલી તકેદારી રાખવી। એક તો સમજો કે છતની ઉપર ચડવું નહીં, બીજું પાવર કરંટથી ધ્યાન રાખવું, ત્રીજી વસ્તુ છે ભલે પતંગ જતી રહેશે તો ચાલશે, પણ આપણા જીવના જોખમ થાય એવું કોઈ કર્તવ્ય કરવું નહીં। અને પતંગ લેવા માટે કે એને કાપવા માટે આપણે પલટી મારી જાય એવું કામ ન કરવું। પતંગ જતી રહેશે તે પહોંચાશે, પણ આપણા બાળકોનું, આપણું જીવનું જોખમ થાય એ ન પોસાય। માટે સૌએ આવતીકાલે તકેદારી રાખવી, બધાએ જોવું, જીવનું જોખમ ન કરવું। જો આપણા બાળકો આપણા કૈયામાં રહે અને આપણે પણ તકેદારી અને એને દેખભાળ રાખીએ, એવી આજના દિવસે હું આ બધાને સંદેશો આપું છું।